ચલો આપણે શું શીખવાનું ખબર છે પાર્થ? ખબર આપણે એક મસ્ત એક્ટિવિટી શીખવાના છીએ. જો બધાના હાથ છે ને, હાથ આમ કરો, આ રીતે કરો હાથ. હવે હાથમાં એક કઈ આંગળી છે? ટચલી આંગળી. નામ ગોઠવો. આ ટચલી આંગળી નામ ગોઠવો. આ બે વચ્ચેનું જે અંતર છે ને એને વેટ કહેવાય. શું કહેવાય? જો હું તમને શીખવાડું. જો આ બોર્ડ છે. શું છે? પાટિયું છે. કોનું છે? મારું. કોનું છે? મારું. કોનું છે? હા. તો હવે આને હું માપું છું વેટ થી. શેનાથી માપીએ છીએ? જો અહીંયા રાખ્યું, અહીંયા મેં અંગૂઠો મૂક્યો. જો તો અંગૂઠા સુધીનો જે ભાગ છે ને એને વેટ કહેવાય. શું કહેવાય? આ મારી એક વેટ થાય છે. મારી એક વેટ ક્યાં થાય છે? અહીંયા. આટલી પૂરી થાય છે. થાય ને? હવે આ એક વેટ ઉપર છે મારું આ પાટિયું. બરાબર? હવે આ પાટિયાની તમારી વેટથી આપણે માપીએ તો કેટલી વેટ થાય જોવું છે? ચલો કિરણ, આ પાટિયાને તમારા વેટથી માપો. ચાલો આ કામ ખુલ્લો કરી. હા જો આ એક વેટ, પછી અહીંયા. ચલો હવે અહીંયાથી આમ કેટલા વેટ થઈ? બે વેટ થઈ. આ એક અને આ બે. તો જો કિરણની બે વેટનું પાટિયું છે. કેટલા વેટનું છે? બે વેટ થાય. કિરણની હો, મારી ના થાય. મારી તો મોટી વેટ છે. જો કિરણ આમ કર. જો તારાથી મોટી વેટ થઈ. તારાથી મોટી છે? મોટી છે ને? ચલો તારાથી મોટી વેટ છે. તો મારી વેટ હોય ને એ મોટી હોય. પછી તારી ને તારી કાંટો મોટી નાની હોય, અને આની ને આની કાંટો મોટી નાની હોય. બધાની વેટ સરખી હોય. આ કિરણની બે વેટ થાય છે. હવે તું માપો કેટલા વેટ થાય છે જોઈએ આપણે. માપો. અહીંયાથી માપવાનું. ક્યાંથી માપવાનું? અહીંયાથી. હા એક વેટ. પછી અહીંયાથી બીજી વેટ માપો. અહીંયાથી. હા તો જો તારી વેટ મોટી છે ને, તો કિરણની આખી બે વેટ થતી હતી. તારી તો બે વેટ માં ઓછી થાય છે. જો બે વેટ અહીંયા પૂરી થાય, પણ અહીંયા પાટિયું ખતમ થઈ જાય છે. એટલે તારી વેટ આના કરતા મોટી છે, અને મારી તો એમ તારા કરતા મોટી. જો મારી વેચ જો કેટલી મોટી છે. મારી વેચ જો પાટિયાથી તો મારી મોટી વેચ છે. આના કરતા આની મોટી છે. આના કરતા મારી વેચ મોટી થાય. હવે સુફિયાની માપી આપણે. તારી કેટલી વેચ થાય છે? એક. સરસ. બે. સુફિયાને વધુ ઘટે તો તારી વેચ તો આના કરતા નાની છે. તારી બે વેચ જ થાય છે. બરાબર? થોડું ખૂટે તારી વેચ બહુ મોટી નાની છે તારી. ચલો તમે માપો. હાલો આવી જાવ અહીંયા. જો પેલા મળીને માપો કેટલી વેચ થાય છે. પાર્થ આમ ગડા દેવાનું નીચે. આમ હા એમ. એક. પછી અહીંયાથી બે. તો થોડીક મોટી છે વેટ તારી. તારે બે વેટ જેટલું કહેવાય. પાટિયું કેટલું કહેવાય? બે વેટ જેટલું છે. આની બે વેટ, આની બે વેટ. આનાથી તો આની બે વેટ જ થાય છે. થોડું હજી ખૂટે, એની વેટ નાની છે. બરાબર છે? તારી કેટલી વેટ થાય છે માપો તો. અહીંયાથી માપો. હા એક. ઓહો આની વેટ તો નાની છે. આખી અમે આમ અડાર દેવાની. આ બે વેટનું પાટિયું છે. કેટલા વેટનું છે? તમારી બે વેટ. મારી તો એક આખી અડધામાંથી અડધી, એટલે સવા વેટ કહેવાય મારી. ચલો આ માપ્યું ને. હવે આ માપશો આપણે કેટલા વેટ થાય છે. ચાલો કિરણ આ માપો. કેટલા વેટ થાય છે? આમ માપો. આ પકડ હાથેથી, બીજા હાથેથી પકડ. હા કેટલા વેટ થાય છે માપો. આમ માપવાનું વેટ માપો. કેટલા વેટ થાય છે? હા એક વેટ. ચલો તમારી કેટલી વેટ થાય છે માપો. હવે આ ટચની આડી અડાડવાની. હા જો આની તો નાની વેટ છે. એક વેટ માં આટલું ખૂટે છે. ચલો તમે માપો. એક વેટ જેટલું છે. કેટલું છે? એક વેટ. ચલો સુફિયાન આપો. સુફિયાન માપો વેટ. આ ટચની આડી થાય છે કે નાની પડતી હશે? નાની છે ને? હા તો એક વેટ જેટલું છે. ચલો તમે માપો. સરસ એક વેટ. વાહ વાહ. તો કેટલા વેટનું છે? હા શંકુ આકારનું છે. કેવા આકારનું છે? ચલો હવે આ શું છે? સિસ્પેન જેવો આકાર છે ને. આ કંપાસ બોક્સ છે એવું. બરાબર? આ કંપાસ બોક્સ કોનો છે? મારો. કોનો છે? ચલો આમ આપી આપણે. ચલો કિરણ માપો. ચલો બેટા આ કેટલા? આમ માપવાની બેટા. આમ હા આમ મૂકી દે. હવે અહીંયાથી માપ. આમ આ કેટલા વેટની છે? જો એક વેટ છે અને ઉપર ખૂટે છે. એક વેટ ઉપર છે. બરાબર છે? અને આંગળી માપી હોય ને તો આ આંગળી મૂકામ. એ આંગળી આમ અહીંયા આંગળી અહીંયા રાખ. આ વેટ અહીંયાથી માપવાની. હા પછી આંગળીઓ મૂકામ. આમ 4 ને 4. ચલો હા જો આવી જો એક વેટ અને 4 આંગળી. એક વેટ અને 4 આંગળી. કેટલી છે? એક વેટ અને 4 આંગળી. મજા આવી? હા ચલો હવે તમારે માપવાનું. એક વેટ અને આંગળી કેટલી થાય છે? ટકી આંગળી. અહીંયા ટકી આંગળી. આંગળી રાખવાની. હા એક વેટ અને આગળ 4 આંગળી. કેટલી થાય છે? એક વેટ અને 4 આંગળી. ચલો તમે માપો. અહીંયા અડાડવાનું. સરસ. એક વેટ અને 4 માંથી થતી કેટલી થાય છે? બે મૂકો. બે થશે. હા બે થઈ ને. 3 થશે. 3 મૂકો. ગડાડી દેવાની આંગળી. હા એક વેટ ને 3 આંગળી. ચલો આને આપો. ચલો આંગળી અહીંયાથી માપો. અહીંયાથી. હા આંગળી મૂકો. અહીંયા કેટલી આંગળી આવે છે? 4 4 મૂકી દે. અને 5 5 મૂકા અંગૂઠો. 5 આંગળી થઈ જાય આની. જો 4 આંગળી. બરાબર? એક વેટ અને 4 આંગળી. ચલો તમે માપો. સરસ. વેટ અહીંયા અડાડવાની આટલે. હા એક વેટ અને કેટલી આંગળી થાય છે? 3. વાહ. આ છે ને કંપાસ બોક્સ. એક વેટ અને કોઈને 3 આંગળી થાય, કોઈને 4 થાય, કોઈને 3 થાય, કોઈને 2 થાય. અને મારે તો આંગળી જ ના જોઈએ. મારે તો ખૂટે. મારે તો આંગળી જ ના જોઈએ. જો હજુ એ નાનું કહેવાય. મારે તો એક વેટ કરતા નાનું છે કંપાસ. જો એટલે મારી જુદી હોય, તમારી જુદી હોય. વેટ જુદી હોય ને. ચલો હવે આપણે આ પેન્સિલ માપીએ. પહેલા હું માપું તો આ પેન્સિલ મારી એક વેટ કરતા પણ ઓછી છે. અડધી છે મારી વેટ કરતા. ચલો કિરણ માપે છે. કિરણ માપે છે. ચલો હા એની જો વેટ કરતા નાની છે. ચલો તમે માપો. આમ મૂકવાની આની. માપો હવે. હા એક વેટ કરતા નાની છે. તારી નાની થશે. નાની છે ને? તારી માપો. એક વેટ કરતા નાની પેન્સિલ છે. એ આંગળીથી માપવાનું. ટચલી. એક વેટ કરતા નાની પેન્સિલ છે. તમે માપો. એક વેટ કરતા નાની પેન્સિલ. આ તો વેટ કરતા નાની કહેવાય ને. ચલો આ માપો. ઉત્પત્તિ માપો. એક વેટ જેટલી છે. જો કિરણની કમ્પ્લીટ એક વેટ થાય છે. તું માપ. હા હજી ના ખૂટે. એક વેટ કરતા નાની મોટી છે. એક વેટ કરતા એક આંગળી મોટી છે. ચલો ઓકે તારી વેટ મોટી છે. આ વસ્તુ તો તારી વેટ કરતા નાની કહેવાય, નાની વેટ કરતા મોટી કહેવાય. જો આને જો એક આંગળી મૂકવી પડે છે. બે મૂક તો એક વેટ ને 2 આંગળી થાય છે. આની વેટ નાની છે. તારી તાર પપ્પાની વેટ સરખી થાય? એમની મોટી વેટ નાની હોય તારા કરતા? મોટી હોય તાર મમ્મીની?
તારા કરતા કેવી હોય અને તારા પપ્પા કરતા તારા મમ્મીની વેત કેવી છે? નાની મોટી? મોટી હોય? નાની હશે કદાચ. માપી જોજે ઘેરો. તારા પપ્પાને મુકાવાની અને તારા મમ્મીને અહીંયા મુકાવાની. આમે કોની વેત મોટી છે જોજે. હો ચાલ હવે આમ આપો. માપ કિરણ. ઓ એક વેત અને કેટલી આંગળી થાય છે? ગણો આંગળી રાખો. ચાર મૂકો. 4 આંગળી. સરસ 4 આંગળી થાય જો. સરસ. તો આના વેત કરતા મોટું છે. આના વેત કરતા મોટું થશે. અહીંયા રાખ. અહીંયા આંગળી મૂકજો. 4 હજુ એક ઉઠે જો. 5 આંગળી આવી જાય. હા ચાલ સરસ. ચલો તારી વેત કરતા મોટું છે બરાબર. ચાલો આમ આપો. કેટલા વેત થાય છે માપો? મયક સીધી રાખે સીધી. હા એમ બીજી અહીંયા જો 2 વેત જેવું છે. 2 વેત કરતા એક આંગળી મોટું છે. 2 વેત? ચાલો તું માપ. હજી એમ. હા જો તારી તો 2 વેત કરતા નાનું છે અને 1 વેત કરતા મોટું છે હે ને? શું ક્યાં 1 વેત અને આ 2 વેત કરતા એક આંગળી મોટું છે. ખ્યાલ આવી ગયો આમાં? સરસ. હા તને બીજું માપ આવું છે. ચલો આ વેત કરતા નાનું છે કે મોટું? નાનું છે. ચલો હવે આ એક વેત કરતા મોટું છે કે નાનું? મોટું. અને 2 વેત કરતા મોટું છે કે નાનું? આ 2 વેત કરતા મોટું છે કે નાનું તારા? નાનું છે. અચ્છા બોલો. ચલો તારી 2 વેત કરતા મોટું છે કે નાનું છે? નાનું છે. માપ તો. અરે વાત સાચી છે. 2 વેત કરતા નાનું છે. ચલો તારી 2 વેત કરતા નાનું છે કે મોટું? નાનું. તારી 2 વેત કરતા નાનું છે કે મોટું? નાનું છે. માપ તો. હા બીજી વેત. અરે વાત સાચી નાનું છે. ચલો તારી 2 વેત કરતા નાનું છે કે મોટું છે? માપ. નાનું છે. વાહ સરસ. ચલો હવે આ તમારી 1 વેત કરતા નાનું છે કે મોટું? હે ચલો હવે બોલવાની હો. ચલો સુફિયાન આ તારી 1 વેત કરતા મોટું છે કે નાનું? નાનું હોય 1 વેત કરતા જોતો. આ તો મોટું છે. 1 વેત કરતા મોટું છે. ચલો આ માપો. આ ગોળ છે ને માપો. કેટલી વેત થાય છે જો? 1 2 પછી અહીંયા આવ્યું પછી 3 પછી 4 વેતનું છે. આની 4 વેત થાય. તારી કેટલી થાય માપ? અહીંયાથી માપો. હા અહીંયા રાખો. અહીંયા આવ્યું પછી 3 પછી 4 વેત કરતા નાનું છે તારું બરાબર. ખ્યાલ આવી ગયો હે? તો કઈ નાનું હોય કયું મોટું હોય? ચલો હવે આમ માપવાનું છે અને આમ. તો આમ માપશું આપણે આમ તો તમારી કેટલી વેત થશે? આ જે છે અને આમ માપીએ તો તમારી કેટલી વેત થશે? આની જો બોલવાની બોલીએ આટલેથી આટલું માપવાનું છે વેત. તો તારી કેટલી વેત થશે? જોઈ લે નહીં ખાલી જોઈને કે કેટલી થશે? નાનકડી કેટલી વેત થશે? 1 થશે 2 થશે કે 3 કે 4? 1 જ થાય. માપ તો આ 1 જ છે. આ લે આ 1 જ વેતનું છે. ક્યાં? આ તો મોટું છે. 1 પછી આ 2 અને આ 3 વેત છે. તું તો 1 કહું છું. ચાલો મારે આ છે એ તારી કેટલી વેત થશે? 3. માપો જોઈએ હાલો. આમ દબાવવાનું. હા 1 2 સરસ. પછી અહીંયા રાખવાની. અહીંયા અને અરે વાહ સાચું 3 વેત થાય છે. વાહ તારી પડે માટે. ચાલો અમદે હવે તમારે માપવું છે તો કેટલી વેત થશે તમારી? 2 થશે કે 2 ઉપર થશે કે 3 થી નાની થશે? કેટલાથી? 1 થી નાની. 1 વેત થી નાની આટલું થાય. 1 વેત આટલું થાય. આટલું છે તો કેટલા વેત થશે કે? 3 થશે કે 3 થી નાની થશે? 3 થઈ જશે. માપો. 1 2 અહીંયાથી માપવાનું. આ 2 અને અહીંયા આવ્યું ને અહીંયાથી માપવાનું. 3 થી તો નાની થઈ. તું કહેતો તો 3 થઈ જશે. 3 થી તો નાનું છે. હે અંદાજ ખોટો પડે છે તમારો. આપણને જોઈને ખબર પડી જોઈએ કે આ મારી 2 વેત થશે 3 થશે કે 3 થી નાની થશે એવું ખબર પડી જોઈએ. ચાલો તમારી કેટલી વેત થશે? કેટલી થશે કે? 2 થશે. આ જોઈ તો જો તો ખબર કેટલું મોટું છે. 2 થશે. કેટલી થશે? 2 થઈ. 2 તો આટલી પૂરી થઈ ગઈ. 2 વેત થઈ. ક્યાં આ જો બાકી નથી? 2 અને 3 વેત થઈ. તો 2 જ કે છે. 3 થયું ને? સરસ. ચાલો હવે આ છે. હવે આની કેટલી વેત થશે તમારી? આમ ચાલો આમ કરીએ આપણે. આમ કેટલી વેત થશે કિરણ તારી? 1 2 કે 3? 3 થશે. ક્યાં જોયા વગર એમને બોલી જવાનું? આમ અંદાજ ના આવે કે મારી આટલી વેત છે 1 અને 2 વેત થાય મારી? તો એવા અંદાજ ના આવે હે? માપો. આમ સીધી રાખો. આમ અહીંયા અડાડવાનું. આમ હા બીજી અહીંયાથી 2 વેત થાય છે તારી. તું તો 3 કેવું છે. ચાલો કેટલી વેત થશે તારી? આમ 2 થશે. માપો. હા આને સાચું પડે. ચાલો તારી કેટલી વેત થશે? 2 આખી થઈ જશે કે ખૂટશે? જો તો માપ સીધી માપો. સીધી કોને કહેવાય? આમ સીધી કહેવાય. હા માપો. હા જો 2 કરતા થોડી ખોટી ને? 2 પૂરી નથી થતી. તારે કેટલી થશે? આમ 2 થી નાની કે 3 થી નાની? 2 થી નાની. માપો. અરે વાહ 2 કરતા તો મોટું છે. હજુ એક ખૂટે તારે. સરસ વેરી ગુડ. ચાલો તમે માપો હાલો. પાસ. કેટલી વેત થશે? આમ માપો. કેટલામાં? 2 થઈ જશે કે 2 ઉપર થશે? હા કરો માપો. હા માપો વાંધો નહીં. અરે વાહ થોડી ખૂટી તો સાચું. વેરી ગુડ. સરસ. ચલો હવે આપણે પુસ્તક જોઈએ. પુસ્તક કેટલી થાય છે વેત? કેટલા વેત થાય છે જોઈએ આપણે. હો ચલો આ કેટલા વેત થશે? 3. એમ બોલે છે જો માપે જોઈને ખબર પડી જોઈએ 1 કે 2 થશે 3 થશે. તારી કેટલી થશે? 2 હા તો 2 થાય. જો એ ખૂટ્યું. થોડું ખૂટ્યું. 2 માં 2 પૂરી થાય નહીં. ચાલો કેટલી થશે? આખી થઈ જશે. ખૂટશે તો બોલ તો કરો. એમને 2 કે છે એમ કહેવાય કે 2 માં થોડી ખૂટશે. 1 આખી નીકળી દે એમાંય થાય. માપ. હા 1 બરોબર. આજ ખુલ્લું એમ જો આટલી ખૂટી હજુ 2 વેત નથી ચોકડી. સુફિયાન તારી? હા એની ખૂટે છે થોડી. વાહ સરસ. માપો.
ઓકે હે કેટલી વેટ થશે તમારું આ ટેબલ ચાલો હે 6 માપો ચાલો જોઈએ આપણે ચાલો પાઠ માપો ચાલો ટીવી 1 હા સરસ 2 આખી ખોલવાની હો 2 પછી 3 વા 4 જો કેવું માપે છે જો 4 5 જો કેવી રીતે માપે છે 6 7 8 અને 9 માં ખૂટે છે જો 9 માં એ થોડી ખૂટે છે ને એટલે 8 આખી અને અડધી થાય એવું કહેવાય અને માપો ચાલો અને ગેટ માપો કેટલી ગેટ થાય છે માપો 1 અને વાહ 2 વેટ થાય છે કેટલી થાય છે 2 વેટ થાય છે ને ચાલો તાલી બંધ આના માટે 2 વેટ થઈ જો સરસ મહેક આપણે આ પાઇપ છે ને પાઇપ માપવાની છે કેટલા વેટ થાય છે બરાબર ચાલો માપો 1 હા 2 3 4 ખુલ્લી કરો 5 અહીંયા આવી 5 અહીંયા 5 હતી અહીંયાથી હા અહીંયાથી માપો આ ખુલ્લી કરો ખુલ્લી 6 સરસ જો થોડી ખોટી 6 વેટ થઈ કેટલી થાય 6 વેરી ગુડ